જય શ્રી રામ, જય હનુમાન, જય ભારત, જય જવાન, જય કિસાન, જય હિન્દ. ગોંડલની જનતાને જય જય સીતારામ. પેલા જયરાજસિંહને ખાસ વિનંતી છે. જયરાજસિંહ જાડેજા, તમારે તો આમાં ખાસ ધ્યાન દેવાનું છે. પેલા ગોંડલ તાલુકો, પછી ગોંડલ તાલુકાના ગામડા શિવરાજગઢ, દેવચડી, બાંદ્રા, કંટોલિયા, મોવિયા, સિનાજગઢ, માંડરકુંડલા, આ જનતાને એટલું જ કહેવાનું છે, જ્યારે કોંગ્રેસની સત્તા હતી ભાદરના કાંઠે, ત્યારે ખેડૂને બધાને અનુભવ થયેલો છે ને. તો આજ આપણે એવા બે મૂર્તિયા છે રાજકોટમાં, એક રૂપાલાજી અને એક મોદીજી. તો આપણે રૂપાલાજીને ચાંદલો લખાવાનો છે એટલે મોદીજીને પોગી જાય. પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન. અને આ જે ગામના મેં નામ લીધા, એ ગામના બધાય તો ન ઓળખતા હોય, પણ 75% કરુણાદાસને ઓળખે છે. એને તો ખાસ કરીને ભલામણ છે કે આપણે ભાદરના કાંઠે અનુભવ થયેલા છે કોંગ્રેસની સત્તામાં. તો આપણે હવે રાજકોટની સીટ રૂપાલાને જીતાડવી છે ને જીતાડવી છે. અને દિલ્હીની સીટ મોદીને જીતાડવી છે ને જીતાડવી છે. એટલે આટલી જનતાને, ગોંડલની જનતાને હાથ જોડીને વિનંતી છે, ભાજપમાં મત આપો, રૂપાલાને વિજય બનાવો, મોદીજીને પણ વિજય બનાવો. જય શ્રી રામ ને જય હનુમાન. જય જય સીતારામ. જય શ્રી રામ, જય હનુમાન, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.